નમસ્કાર દર્શક મિત્રો, કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી ICDS પોષણ અભિયાન વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તે મુજબ પોષણ અભિયાનના વિવિધ કોમ્પોનન્ટ અંતર્ગત ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચનો જે કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટમાં આપણે 21 મોડ્યુલની ચર્ચા કરી રહ્યા છીએ અને છેલ્લા કેટલાક મહિનાઓથી દર મહિને આપણે એક મોડ્યુલની ચર્ચા સેટકોમ અને યુટ્યુબના વિડીયો મારફતે આપણે કરીએ છીએ આપની સાથે. આજે આવા જ એક નવા વિષય સાથે આપણે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ અને આજે મોડ્યુલ 17 જે ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચનું છે એ મોડ્યુલ 17નો જે વિષય છે બીમાર નવજાત શિશુઓની ઓળખ અને તેની સંદર્ભ સેવા, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. આજના આ વિષય અને એપિસોડમાં આપણે જે ચર્ચા કરીશું તે 2 ભાગમાં ચર્ચા કરીશું. પ્રથમ આપણે એક નાનકડું પ્રેઝન્ટેશન આ વિષયને લગતું નિહાળીશું અને ત્યારબાદ પ્રેઝન્ટેશનમાં આપણે જે મુદ્દાઓની ચર્ચા કરીશું વિષયને લગતી, એ તમામ મુદ્દાઓની વ્યવસ્થિત અને વધુ સારી રીતે સ્પષ્ટ થાય તે રીતે એક વિડીયો નાનકડો છે આપણી પાસે, એ વિડીયો પણ નિહાળીશું એટલે આપણે વધારે સારી રીતે સ્પષ્ટ કરી શકીએ. તો સૌપ્રથમ આપણે પ્રેઝન્ટેશન નિહાળીએ. બીમાર નવજાત શિશુ, તો બીમાર સૌથી મોટો પ્રશ્ન છે કે બીમાર કેવી રીતે થાય? તો કંઈક ને કંઈક બાળકને ચેપ લાગે ત્યારે બાળક બીમાર થાય. તો નવજાત શિશુઓને ચેપ લાગવાનું વધુ જોખમ શા માટે રહે છે? તો જીવનના પ્રથમ મહિનો જિંદગી માટે સૌથી નાજુક સમય બાળક માટે હોય છે. નવજાત બાળકોનું બીમારીની ઝપટમાં આવવાની સૌથી વધારે શક્યતા હોય છે કારણ કે તેમના શરીરે હજુ ચેપો સામે લડવાનું શીખ્યું હોતું નથી. 9 માસ સુધી તે માતાના પેટની સુરક્ષામાં રહ્યા બાદ બાળક એકદમ એવી દુનિયામાં આવે છે કે જે સ્વચ્છ નથી, ત્યાં ઘણી બધી અસ્વચ્છતા છે, રોગ કરનારા જંતુઓ હોય છે અને તે માતાના ગર્ભની જેમ સુરક્ષિત આ વાતાવરણમાં આવી જાય છે, પછી નથી હોતું. એવા નબળા નવજાત શિશુઓ કે જેમનો જન્મ સમયે ઓછો વજન હોય કે અધૂરા માસે જેમનો જન્મ થયો હોય તેમને ચેપ લાગવાના વધારે જોખમ હોય છે કારણ કે તેમનું શરીર તંદુરસ્ત બાળકોની સરખામણીમાં વધુ નબળું હોય છે. જન્મ બાદ નવજાત બાળકો માટે સૌથી શ્રેષ્ઠ સુરક્ષા તેમની માતાનું દૂધ છે અને એટલે જ જન્મ પછી તરત જ 1 કલાકમાં માતાનું ધાવણ તમામ બાળકોને આપવા માટેની આપણે હંમેશા ભલામણ કરતા હોઈએ છીએ. માતાના દૂધમાં એવા પોષક તત્વો હોય છે કે જે નવજાત બાળકોને બીમારીના જંતુઓ સામે લડવાની ક્ષમતા આપે છે. 2 કિલોગ્રામ કરતાં ઓછો વજન ધરાવનાર મોટાભાગના નવજાત શિશુઓમાં જરૂરી શક્તિ અને ઉર્જાનો અભાવ હોય છે અને તે પોતાના જીવનના શરૂઆતના દિવસોમાં યોગ્ય રીતે સ્તનપાન કરી શકતા નથી. આવા બાળકોને કપ અથવા ચમચી વડે દૂધ પીવડાવતી વખતે જો સ્વચ્છતાલક્ષી કાળજીઓ ના રાખવામાં આવે તો ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. તેનાથી નબળા નવજાત બાળકોમાં ખૂબ જ ગંભીર બીમારીઓ થઈ શકે છે. એટલા માટે જ નબળા નવજાત શિશુઓની વધારે સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે, આવશ્યક છે. એક નબળા અને બીમાર બાળક વચ્ચેનો શું તફાવત હોય છે તે આપણે અગાઉ મોડ્યુલમાં શીખી ગયા છીએ. તો નબળું જે નવજાત બાળક છે એના મુખ્ય 3 મુદ્દાઓ છે કે જે અધૂરા માસે જન્મ થાય, પ્રીમેચ્યોર ડિલિવરી, 37 અઠવાડિયા અથવા તો 8.5 માસ પહેલાં જે બાળકનો જન્મ થાય, જન્મ સમયે 2 કિલો કરતાં ઓછો વજન ધરાવતું હોય અને જન્મ્યા બાદ બાળક યોગ્ય રીતે સ્તનપાન ન કરી શકતું હોય. તો આ 3 મુદ્દાઓ નબળા નવજાત શિશુ માટેના છે અને આ અગાઉ પણ આપણે એક મોડ્યુલમાં આ મુદ્દાઓની ચર્ચા કરેલી છે. નબળા અને બીમાર બાળક વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે કારણ કે નબળા નવજાત શિશુની ઘરે સંભાળ શક્ય છે પરંતુ બીમાર બાળકને તરત જ હોસ્પિટલ પર રિફર કરવાની જરૂરિયાત હોય છે. જન્મ પછી બાળક કોઈપણ સમયે બીમાર પડી શકે છે. નવજાત શિશુની સંભાળના અગત્યના પગલાં. નવજાત શિશુઓને આપણે ચેપથી બચાવવા માટે શું કરી શકીએ? તો સૌથી અગત્યનું સમયસર અને માત્ર સ્તનપાન આપવું. સ્તનપાન બાળકને ચેપ સામે રક્ષણ આપે છે અને જે બાળકને જેટલું વહેલા સ્તનપાન કરાવવામાં આવે તેને આ રક્ષણ તેટલું વહેલા મળે છે. જે બાળકને જન્મ પછી તરત જ સ્તનપાન કરાવવામાં આવે તે બાળકને પછી પણ માત્ર સ્તનપાન કરાવવાની શક્યતા પણ વધી જાય છે અને સંભાળ રાખનારા લોકો બાળકને અન્ય હાનિકારક પ્રવાહી આપવાનું ટાળે છે, જેનાથી બાળકને અન્ય ચેપો લાગવાની શક્યતા ઘટી જાય છે. આમ સમયસર અને માત્ર સ્તનપાન આપવું એ નવજાત શિશુઓને ચેપથી બચાવવા માટેનો સૌથી પહેલો અને અગત્યનો મુદ્દો છે.
બીજો મુદ્દો છે બાળક હૂંફાળું રહે તેની ખાતરી કરવી. આ એવો સમય હોય છે કે જો બાળકને આ સમયે પૂરતી હૂંફ ના આપવામાં આવે તો તેનું શરીર ઠંડુ પડી જવાની સૌથી વધારે શક્યતાઓ હોય છે અને બાળકને સરળતાથી બીમારીના ચેપ લાગી શકે છે. બાળકને જન્મ્યા પછી તરત સ્નાન નહીં કરાવવું, મોડેથી સ્નાન કરાવવું, માતાની ચામડીથી બાળકની ચામડીનો સંપર્ક થઈ શકે. કાંગારૂ મધર કેર એક સ્પેશિયલ મોડ્યુલ છે, એની પણ આપણે ચર્ચા કરી છે અને એ કાંગારૂ મધર કેર બાળકને આપવી જોઈએ. સ્વચ્છ કપડામાં સારી રીતે વીંટાળીને રાખવાથી બાળકને ઠંડી લાગવાથી બચાવી શકાય છે. તો આમ બાળક હૂંફાળું રહે તેની ખાતરી કરવાની છે, જે બાળકને ચેપ સામે બચાવવા માટેનો બીજો અગત્યનો ઉપાય છે. આગળ બાળક અને ખાસ કરીને ગર્ભનાળની સ્વચ્છતા વિશેની જે કાળજી લેવાની છે તેના વિશેનો અગત્યનો મુદ્દો છે. ગર્ભનાળને બાંધવા માટે જંતુમુક્ત કરેલ ક્લેમ્પ કે દોરીનો તથા ગર્ભનાળને કાપવા માટે જંતુમુક્ત કરેલ બ્લેડ કે કાતરનો ઉપયોગ ના કરવાથી બાળકને ચેપ લાગવાની સંભાવનાઓ વધી જાય છે. આવી જ રીતે અસ્વચ્છ પદાર્થ ગર્ભનાળ કે ડૂંટી ઉપર લગાડવાથી બાળકને ગંભીર બીમારી લાગી શકે છે, જે તેના મૃત્યુનું કારણ પણ બની શકે છે. આજે પણ ઘણી જગ્યાએ ગામડાઓમાં ગર્ભનાળ અને ડૂંટી ઉપર જુદા જુદા પદાર્થો, કોઈ મલમ, કોઈ ક્રીમ, કોઈ પાવડર, કોઈ પ્રકારના તેલ અથવા ગાયનું છાણ, આવી અમુક વસ્તુઓ લગાવી દે છે અને એના કારણે બાળકને ખૂબ જ ગંભીર પ્રકારના ચેપો થતા હોય છે અને બાળકને વધારે મુશ્કેલી થાય એ સંજોગોમાં તેનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. નવજાત શિશુઓને ચેપથી બચાવવા માટે હાથ ધોવા એ એકમાત્ર ખૂબ જ અસરકારક રીત છે. બાળકનો સ્પર્શ કરનાર દરેક વ્યક્તિએ બાળકનો સ્પર્શ કરતાં પહેલાં સાબુ અને પાણીથી હાથ ધોવા જોઈએ. જન્મ સમયે નવજાત શિશુની સંભાળની ખાતરી કરવાથી આવા બાળકોની ઓળખ કરી શકાય છે કે જેને વધારે સંભાળની જરૂરિયાત છે. એવા બાળકો કે જેમનો જન્મ પ્રસૂતિની સંભવિત તારીખ પહેલાં થઈ જાય છે અથવા જે બાળકોનો જન્મ સમયે ખૂબ ઓછો વજન હોય છે તેઓમાં ચેપ લાગવાની શક્યતાઓ વધારે રહે છે તથા તેવા બાળકોને વિશેષ સંભાળની જરૂરિયાત હોય છે. તો બાળકોને ચેપથી બચાવવા માટેના આ 3 અગત્યના મુદ્દાઓ છે અને એમાં પણ જે નબળા જન્મેલા બાળકો હોય છે એવા બાળકોને ચેપ લાગવાની વિશેષ શક્યતા હોવાથી એ બાળકોને વધારે કાળજી લેવાની જરૂરિયાત રહે છે. જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી એ બધા જ મુદ્દાઓ વિશે અહીંયા માત્ર અને માત્ર સ્તનપાન, કાંગારૂ મધર કેર અથવા તો સ્કિન ટુ સ્કિન, શરીરથી શરીર, ચામડીથી ચામડીનો કોન્ટેક્ટ, ગર્ભનાળ ઉપર કોઈપણ જાતના પ્રવાહી લગાડવા નહીં અને ગર્ભનાળ અથવા તો ડૂંટી ઉપર જે પણ ગર્ભનાળને કાપવા માટે જે બ્લેડ અથવા તો દોરો વાપરવામાં આવે છે, ઉપયોગમાં લેવામાં આવે છે, તે સ્વચ્છ હોવો જોઈએ અને હાથ પણ બાળકને સ્પર્શ કરતાં પહેલાં સ્વચ્છ રાખવા જોઈએ. તેની આ ચિત્રમાં માહિતી બતાવી છે. ચેપના સ્ત્રોત. બાળકને આખરે ચેપ લાગે છે ક્યાંથી? તો આપણે જાણીએ છીએ તેમ હજારો પ્રકારના જંતુઓ હોય છે અને એ એટલા સૂક્ષ્મ જીવો હોય છે જે આપણને નરી આંખે જોઈ શકાતા પણ નથી. દરેક જગ્યાએ હાજર હોય છે આ જંતુઓ. હવામાં આપણે જ્યાં બેઠા છીએ ત્યાં, તમે જ્યાં બેસીને આ પ્રોગ્રામ નિહાળી રહ્યા હશો ત્યાં, પથારીમાં, પાણીમાં, કોઈપણ વસ્તુની સપાટી ઉપર, આ બધી જ જગ્યાએ આ જંતુઓ હાજર હોય છે અને એ જગ્યાએથી આપણને આ ચેપ લાગવાની શક્યતાઓ રહેતી હોય છે. ચામડી ઉપર, આપણા મોંમાં, કપડામાં, શરીરમાંથી નીકળતા પ્રવાહી વગેરેમાં આ જંતુઓ રહે છે. આ જે જંતુઓ છે તેમાંથી કેટલાક સૂક્ષ્મજીવો આપણને નુકસાન પહોંચાડતા નથી, પરંતુ અમુક પ્રકારના એવા સૂક્ષ્મજીવો છે કે જેના કારણે તાવ, ઝાડા અને શરદી અને ઉધરસ જેવા ચેપ લાગે છે. કેટલાક સૂક્ષ્મજીવોના કારણે આનાથી પણ વધારે હાનિકારક ચેપ લાગી શકે છે, જેમ કે ધનુર, ટાઇફોઇડ થવો, આવા ચેપ પણ લાગી શકે છે. આમાંના કેટલાક સૂક્ષ્મજંતુઓ આપણે ખોરાક અને પ્રવાહી લઈએ છીએ તેના મારફતે આપણા શરીરમાં પ્રવેશ કરે છે. આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તેના મારફતે આપણા શરીરમાં પ્રવેશ કરે છે, પરંતુ તેમાંથી ઘણા બધા તો આપણા હાથ સ્વચ્છ ન હોવાના કારણે શરીરમાં પ્રવેશ કરતા હોઈએ છીએ. તો આ ચેપના સ્ત્રોત છે, ચેપ ક્યાંથી લાગે છે. આગળ નવજાત શિશુઓના મામલામાં પ્રસૂતિ દરમિયાન, જન્મ અને જન્મના તરત પછીના સમયમાં ચેપ લાગવાના વધુ જોખમ ધરાવતા સમય હોય છે. આ સમય દરમિયાન
બાળક નીચે જણાવ્યા મુજબની રીતે ચેપગ્રસ્ત બની શકે છે. સૌથી પહેલો મુદ્દો આપણે ચર્ચા કરી તે પ્રમાણે ગર્ભનાળને બાંધવા માટે જંતુમુક્ત કર્યા વગરની ક્લેમ્પ અથવા તો દોરીનો ઉપયોગ કરવાથી બાળકને ચેપ લાગી શકે. ગર્ભનાળને કાપવા માટે જંતુમુક્ત કર્યા વગરની બ્લેડ, કાતર કે અન્ય સાધનનો ઉપયોગ કરવાથી પણ ચેપ લાગી શકે. ગર્ભનાળ અને નાભી ઉપર કંઈ પણ પ્રકારના હાનિકારક પદાર્થો લગાવવાથી ચેપ લાગી શકે. ગર્ભનાળ કે નાભીને અસ્વચ્છ કપડાં વડે સાફ કરવાથી બાળકને ચેપ લાગી શકે. પ્રસૂતિ દરમિયાન અને પછી ઘરનું વાતાવરણ જો સ્વચ્છ રાખવામાં ના આવે તો પણ બાળકને જલ્દી ચેપ લાગી શકે. બાળકને સાફ કરતી વખતે, સ્તનપાન કરાવતી વખતે અને તેના કપડાં બદલતી વખતે અસ્વચ્છ હાથો દ્વારા જો તેને સ્પર્શ કરવામાં આવે તો પણ બાળકને ચેપ લાગી જતો હોય છે. શરદી, ઉધરસ, તાવ, ચામડીના ચેપ વગેરે જેવી માંદગી ધરાવનાર વ્યક્તિઓ બાળકના સંપર્કમાં આવે તો પણ નવજાત શિશુમાં ચેપનું સરળતાથી વહન થાય છે. બાળકને ઝડપથી ચેપ લાગી જતો હોય છે. તો સામાન્ય રીતે બાળકને આ સંજોગોમાં વધારે ચેપ લાગવાનો શક્યતાઓ રહેતી હોય છે. જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી તે તમામ મુદ્દાઓ અહીંયા ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ. નવજાત બીમાર જે શિશુ છે તેની માહિતી તમે કેવી રીતે મેળવશો? તો કોઈ પણ જગ્યાએ બીમાર નવજાત હોય તો એની માહિતી આપણે કેવી રીતે મેળવશું? નવજાત શિશુઓમાં શરૂઆતમાં જોવા મળતા અમુક લક્ષણોમાં ગર્ભનાળની આજુબાજુમાં લાલાશ કે સોજો, ગર્ભનાળમાંથી પરુ કે લોહીની સાથે દુર્ગંધ આવવી તે છે. જો આવા લક્ષણો ના જોવા મળે તો પણ બાળકને ગંભીર બીમારી હોઈ શકે છે. જોખમના ચિહ્નો બીમારી ગંભીર હોવા તરફ ઇશારો કરે છે અને આવું ઘણી બીમારીઓમાં જોવા મળે છે. દરેક નવજાત શિશુમાં નીચેના જોખમના ચિહ્નો છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ. એટલે નવજાત શિશુ બીમાર હોવાની માહિતી આપણે મેળવવા માટે 4 અગત્યના મુદ્દાઓ છે. એ 4 અગત્યના મુદ્દાઓ વિશે આપણે તપાસ કરવી જોઈએ અને ગૃહ મુલાકાત વખતે અથવા બાળકને જ્યારે પણ જન્મ પછી મળવા જતા હોઈએ હોમ વિઝિટ દરમિયાન એની કાળજી લેવી જોઈએ અથવા એની તપાસ કરવી જોઈએ. પહેલો અગત્યનો મુદ્દો છે બાળક સ્તનપાન ઓછું કરે. જો શરૂઆતના થોડા દિવસ બાળક સારી રીતે સ્તનપાન કરી રહ્યું હોય પરંતુ પછી સ્તનપાન ઓછું કરવા લાગે કે અનિચ્છા દર્શાવે તો બાળક બીમાર હોઈ શકે છે. આવા બાળકોનું સતત અવલોકન કરવામાં આવે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવે તે જરૂરી છે. બીજો અગત્યનો મુદ્દો બાળકની મૂવમેન્ટ, ગતિવિધિ અથવા તો સક્રિયતામાં ઘટાડો થાય. જો બાળક પહેલાં સક્રિય હતું પરંતુ હવે ઢીલું, અડધી ઊંઘમાં સુસ્ત લાગી રહ્યું હોય અને જગાડવા છતાં પણ મુશ્કેલીથી જાગે અથવા જાગે નહીં તો બાળકને ગંભીર બીમારી હોઈ શકે છે. બાળકની ગતિવિધિ પર ધ્યાન આપો. એક સ્વસ્થ બાળક જાગતું હશે ત્યારે સાહજિક રીતે જ સક્રિય હોય છે. તો પહેલો મુદ્દો સ્તનપાન ઓછું થઈ જાય અથવા બાળકની સક્રિયતામાં ઘટાડો થાય તે બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો છે બાળકને સ્પર્શ કરવાથી ઠંડુ લાગે. બાળકના શરીરનું તાપમાન ચકાસો, બાળકના પગનું તાપમાન ચકાસો અને જુઓ કે તમારા શરીરની સરખામણીમાં શું તે ઠંડા છે. જો બાળકનું પેટ કે પગ ઠંડા હોય તો તે વધુ પડતું બીમાર હોઈ શકે છે. ચોથો અગત્યનો મુદ્દો ન્યુમોનિયાના કોઈ લક્ષણ. બાળક કેવી રીતે શ્વાસ લે છે તેના ઉપર ધ્યાન આપો. બીમાર બાળક ખૂબ જ ઝડપથી શ્વાસ લેતી વખતે ખૂબ જ વિરામ લે અથવા ખૂબ જ ભારે શ્વાસ હોય તેવું બની શકે. જો શ્વાસોચ્છ્વાસનો દર 60 શ્વાસ પ્રતિ મિનિટ હોય અથવા એના કરતાં વધારે હોય તો આ પરિસ્થિતિ અસામાન્ય પરિસ્થિતિ છે. આવા બાળકોને ન્યુમોનિયા હોઈ શકે છે. ન્યુમોનિયાને આપણે ત્યાં ગામડાઓમાં લોકો દરેક વિસ્તાર પ્રમાણે જુદા જુદા શબ્દોથી ઓળખતા હોઈએ છીએ. એક બીમાર નવજાત બાળક ખૂબ ઝડપથી ગંભીરપણે બીમાર થઈ શકે છે અને જો યોગ્ય સમયે લક્ષણો ઓળખવામાં ન આવે અથવા હોસ્પિટલમાં ન લઈ જવામાં આવે તો બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. જો જોખમના આ ચારેય લક્ષણોમાંથી કોઈપણ લક્ષણ જોવા મળે તો નવજાત બાળકને એવી નજીકની હોસ્પિટલ પર મોકલો કે જ્યાં ઇન્જેક્શન
કે બોટલ દ્વારા એન્ટીબાયોટિક્સ આપવાની સુવિધા ઉપલબ્ધ હોય. બધા બાળકોમાં ગંભીર માંદગી થવાનું જોખમ રહેલું હોય છે, ખાસ કરીને નબળા નવજાત બાળકોમાં, અને તેઓમાં આ 4 લક્ષણોનું સતત અવલોકન તપાસ કરતા રહેવાની જરૂર છે. તો 4 લક્ષણો અગત્યના છે. સ્તનપાન ઓછું કરવું, ગતિવિધિમાં, બાળકની મૂવમેન્ટમાં અથવા એની સક્રિયતામાં ઘટાડો થાય, સ્પર્શ કરવાથી ઠંડુ લાગે અથવા ન્યુમોનિયાના કોઈ લક્ષણ જોવા મળે. તો આ મુદ્દાઓ ખાસ આપણે ધ્યાન રાખવા, અને આમાંથી કોઈ પણ લક્ષણ બાળકમાં આપણને જણાય તો એ બાળક બીમાર છે એવી આપણે શંકા કરી શકીએ અને આગળ દવા માટે એને મોકલી શકીએ. જે 4 મુદ્દાઓની ચર્ચા કરી છે, સ્તનપાનમાં ઘટાડો, સ્પર્શ કરતાં ઠંડુ લાગે, શારીરિક ક્રિયાઓ સક્રિયતામાં ઘટાડો થાય, અને ન્યુમોનિયાના લક્ષણ અથવા તો વધારે પડતું ઝડપથી શ્વાસ લેતું હોય. એક બીમાર બાળકને કેવી રીતે મૃત્યુથી બચાવી શકાય. આપણે લક્ષણો જોયા, બીમાર બાળક કેવી રીતે છે, એને ઓળખવું કેવી રીતે, એની જાણકારી મેળવી. હવે બીમાર બાળકને મૃત્યુથી આપણે કેવી રીતે બચાવી શકીએ. બાળકમાં જોખમના ચિહ્નો બાળકનું જીવન જોખમમાં હોવાની સ્થિતિ તરફ ઇશારો કરે છે, કે જે ઝડપથી બાળકને મોત તરફ લઈ જઈ શકે છે. આવા બાળકોની યોગ્ય સમયે ઓળખ કરી તરત જ હોસ્પિટલ મોકલવાથી તેમના જીવ બચાવી શકાય છે. જો બાળક જોખમના હમણાં જણાવેલા 4 લક્ષણમાંથી કોઈપણ લક્ષણ ધરાવતું હોય અથવા બાળકમાં ચિહ્ન દેખાય તો બાળકને હોસ્પિટલ મોકલવું જરૂરી છે. બાળકને હોસ્પિટલ મોકલતા પહેલાંથી જ એવી હોસ્પિટલની ઓળખ કરી રાખો કે જ્યાં ઇન્જેક્શન અને દવાથી બોટલ દ્વારા એન્ટીબાયોટિક્સ આપવાની સુવિધા ઉપલબ્ધ હોય, અને જ્યાં ઇન્જેક્શન આપવા માટે તાલીમબદ્ધ કર્મચારીઓ પણ હોય. એન્ટીબાયોટિક્સનો પ્રથમ ડોઝ આપવા માટે આશા અને એએનએમનો તરત સંપર્ક કરો. જો આશા વર્કર હાજર હોય તો બાળકને હોસ્પિટલ મોકલતા પહેલાં તેણે એન્ટીબાયોટિક્સનો મોં વડે આપવાનો પ્રથમ ડોઝ તેને આપવો જોઈએ. જો એએનએમ હાજર હોય તો બાળકને હોસ્પિટલ મોકલતા પહેલાં તેણીએ એન્ટીબાયોટિક્સનો પ્રથમ ડોઝ ઇન્જેક્શન મારફતે આપવો જોઈએ. જોખમના ચિહ્નો દેખાયાના 1 કે 2 કલાકમાં એન્ટીબાયોટિક્સનો પ્રથમ ડોઝ આપવા માટે આશા અને એએનએમ નર્સબેન બંને ઉપલબ્ધ ન થઈ શકે તો બાળકને સીધા જ હોસ્પિટલ ઉપર લઈ જાઓ, જ્યાં દવાની બોટલ દ્વારા એન્ટીબાયોટિક્સ આપવાની સુવિધા ઉપલબ્ધ હોય. મુસાફરી માટે વાહનની વ્યવસ્થા ગોઠવો અને માતાને સલાહ આપો કે હોસ્પિટલ સુધીની સમગ્ર મુસાફરી દરમિયાન રસ્તામાં બાળકને પોતાના શરીર સાથે વળગાડીને ચામડીથી ચામડીના સંપર્ક દ્વારા હૂંફાળું રાખવાનો પ્રયત્ન કરે, બાળકને હૂંફ આપવાનો પ્રયત્ન કરે. બાળકને ગરમાહટ મળી રહે તો બાળક ઠંડુ ના પડી જાય. પરિવારને એ બાબત માટે તૈયાર કરો કે જો બાળક બિલકુલ દૂધ ન પી રહ્યું હોય તો તેને દાખલ કરવાની જરૂર પડી શકે છે. મોટાભાગના બીમાર બાળકોને સમયસર સારવાર આપવામાં આવે તો ચોક્કસપણે સારું થઈ જાય છે અને તેમનો જીવ બચાવી શકાય છે. આ જે મુદ્દાઓ આપણે ચર્ચા કરી, બાળકને હોસ્પિટલ ઉપર રિફર કરો, આશા એએનએમનો સંપર્ક કરો, એમને પ્રથમ ડોઝ જો આપી શકાય મોં વડે અથવા એન્ટીબાયોટિક્સ તો એને હોસ્પિટલ લઈ જતાં પહેલાં આપો, અને બંને સુવિધાઓ જો ઉપલબ્ધ ના હોય તો એને સીધા જ હોસ્પિટલ પર રિફર કરવું જોઈએ. બીમાર બાળકોની ઓળખ કરવા માટે તમે શું કરી શકો? બીમાર બાળકોની ઓળખ કરવા માટે નિયમિત રીતે કરવામાં આવતી ગૃહ મુલાકાતો ફક્ત પૂરતી નથી. ગૃહ મુલાકાત દરમિયાન માતા સાથે વાત કરો અને તેણીને પૂછો કે તેણીએ ક્યારેય બાળકની બાબતમાં એવું કંઈ જોયું છે કે જેનાથી કોઈ ચિંતાજનક બાબત જોવા મળી હોય અથવા નોંધી હોય. નવજાત બાળક ખૂબ જ કોમળ હોય છે અને સરળતાથી બીમાર પડી જાય છે. આ બીમારીઓ નવજાત શિશુમાં ઝડપથી વકરે છે અને તેમાં પણ નબળા નવજાત શિશુઓમાં આવું થવાની શક્યતા ખૂબ જ વધુ હોય છે. માતાને પોતાના બાળકમાં જોખમના લક્ષણો ઓળખવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે તાલીમ આપો, કારણ કે તે જ પહેલી વ્યક્તિ હોય છે જેનું બાળકની કોઈપણ પરિસ્થિતિમાં થનાર પરિવર્તન પર સૌ પ્રથમ ધ્યાન જાય છે. કારણ કે માતાની પાસે જ બાળક હોય છે, એટલે નબળા જે નવજાત શિશુઓ અથવા તો બાળક બીમાર હોય તો એનું સૌથી પહેલાં એની સ્થિતિ ઉપર કોઈપણ પ્રકારનો ફેરફાર થાય તો માતાનું ધ્યાન જતું હોય છે. એટલે જો માતાને આ લક્ષણો બાળકની બીમારીના છે એના વિશે આપણે ધ્યાન દોરીએ તો ચોક્કસપણે ઝડપથી આપણે બાળકની ઓળખ કરી શકીએ અને એને હોસ્પિટલ સારવાર માટે મોકલી શકીએ. બાળકના જન્મના પ્રથમ દિવસની ગૃહ મુલાકાત દરમિયાન બાળકની પ્રાથમિક તપાસ કરતી વખતે માતા અને સંભાળકર્તાને
બાળકના અવલોકન કરવા સંબંધિત મુખ્ય મુદ્દાઓ વિશે જણાવો અને તેમને નિયમિતપણે નવજાત શિશુનું મૂલ્યાંકન કરવા કહો. માતા અને સંભાળકર્તાઓને સલાહ આપો કે તેઓના બાળકના સ્વાસ્થ્યને લગતી કંઈ પણ ચિંતા થાય કે જોખમના 4માંથી કોઈપણ લક્ષણ દેખાય તો તેઓ તરત જ આંગણવાડી કાર્યકર, એએનએમ કે આશાબેનને જાણ કરે. જો આંગણવાડી કાર્યકર, એએનએમ કે આશા ઉપલબ્ધ ના હોય તો જરા પણ મોડું કર્યા વગર બાળકને નજીકની હોસ્પિટલ ઉપર લઈ જવું જોઈએ. બીમાર બાળકોની ઓળખ કરવા માટે તમે શું કરી શકો? આ મુદ્દાઓની આપણે ચર્ચા કરી. જે ગૃહ મુલાકાત વખતની વાત છે, એ બંને ચિત્રોમાં એ બાબત દેખાય છે. બાળક જન્મની પ્રથમ મુલાકાત, ગૃહ મુલાકાત દરમિયાન શું કરવું, શું ચર્ચા કરવી, શું પૂછવું. હવે આપણે એક નાનકડો વિડીયો છે આ ચર્ચા કરી બધા મુદ્દાઓની એને લગતો, એ વિડીયો આપણે નિહાળીશું અને એ વિડીયોમાં પણ આપણને વધારે માહિતી મળશે અને વધારે સ્પષ્ટ થઈ શકશું. તો હવે આપણે એક વિડીયો નિહાળીએ છીએ. कुपोषण और मृत्यु से बचने के लिए बीमारियों से बचाव इस मॉड्यूल में आपका स्वागत है. नमस्कार, मेरा नाम सुनीता है और मैं आंगनबाड़ी की सुपरवाइजर हूँ. इस मॉड्यूल में मैं आपकी मार्गदर्शिका रहूंगी. जैसा कि आप सब जानती ही हैं कि जब घर में एक बच्चा पैदा होता है तो उस घर में खुशियों का माहौल छा जाता है, किंतु जब वही बच्चा बीमार हो जाता है तो उस घर के सभी लोग चिंतित हो जाते हैं और घर में मायूसी छा जाती है. एक बच्चे के स्वास्थ्य को कौन सी चीजें प्रभावित करती हैं, इसके बारे में हम इस मॉड्यूल में विस्तार से जानेंगे. लेकिन उससे पहले स्वास्थ्य के विषय में मैं आपसे कुछ प्रश्न पूछना चाहूंगी. इस मॉड्यूल के अंत तक आप जानेंगे कि हमारे बच्चों की सेहत और पोषण पर बीमारियों का असर, बच्चों के बीमार होने की संभावना कब अधिक होती है, बच्चों को संक्रमणों से बचाने के उपाय, हाथ कब जरूर धोना चाहिए, हाथ धोना सिखाने के अवसर. इस मॉड्यूल में हम जानेंगे कि बच्चों की सेहत और पोषण पर बीमारियां किस तरह असर डालती हैं. सबसे पहले हम यह जानेंगे कि बीमारियां हमारे बच्चों के स्वास्थ्य पर क्या असर डालती हैं. बार बार बीमार पड़ने पर बच्चे कुपोषित हो जाते हैं और गंभीर मामलों में उनकी मौत भी हो सकती है. यह एक खतरनाक चक्र है. आइए अब हम समझें कि यह कैसे होता है. जब बच्चा किसी संक्रमण के कारण बीमार पड़ता है, जैसे कि दस्त या बुखार होना, तो बीमारी से लड़ने में वह अपने शरीर के कुछ पोषक तत्वों को खर्च कर देता है. यदि वह बच्चा बीमार नहीं पड़ा होता तो उसका शरीर इन्हीं पोषक तत्वों का इस्तेमाल शरीर के विकास में, खेलने में और सीखने में करता. बीमार होने पर बड़ों की तरह ही बच्चों को भी भूख कम लगती है और परिणाम स्वरूप उनका खाना कम हो जाता है, जिसके कारण बीमारी के दौरान बच्चे को पर्याप्त खाना और पोषण नहीं मिल पाता है. इस कारण जो बच्चा कुछ दिन बीमार रह जाता है, उसका वजन कम होने लगता है और वह दुबला और सुस्त लगने लगता है. ज्यादातर साधारण बीमारियां कुछ ही दिनों तक रहती हैं और जैसे जैसे बच्चा बीमारी से ठीक होने लगता है, उसकी भूख भी बढ़ने लगती है. ऐसा इसलिए होता है क्योंकि शरीर को बढ़ने के लिए अधिक खाने की आवश्यकता होती है. इस दौरान यदि बच्चे को पर्याप्त खाना मिलता है तो वह फिर से तंदुरुस्त बन जाता है, किंतु इस समय यदि बच्चे को पर्याप्त भोजन नहीं मिलता है या वह पूरी तरह से ठीक नहीं हो पाता है तो वह कमजोर रह जाता है. एक कमजोर बच्चा जल्दी ही फिर से बीमार पड़ सकता है क्योंकि उसका शरीर संक्रमणों से ठीक से लड़ने के लिए तैयार नहीं है. बार बार बीमार पड़ने से बच्चा वजन बढ़ने के अवसर खोता चला जाता है और नाटा या कद में छोटा रह जाता है. यदि बीमारियां गंभीर हुई तो वह बहुत सारा वजन गंवा सकता है.
और बहुत दुबला यानी सैम या गंभीर रूप से दुबला हो सकता है। फिर कभी-कभी ऐसी ही कोई बीमारी उसकी जान भी ले सकती है। संक्रमण के बारे में जानने के लिए आइए हम एक परिदृश्य देखें। आंगनबाड़ी कार्यकर्ता प्रेरणा गृह भ्रमण करने लता के घर जाती है। उनके बीच की बातचीत को सुनते हैं। नमस्ते लता, कैसी हो? अच्छी हूँ दीदी। क्या बात है लता, तुम काफी चिंतित लग रही हो। सब ठीक तो है? नहीं दीदी, देखिए ना, सोहन अक्सर बीमार रहता है और आजकल खाना भी काफी कम खाने लगा है। अरे, ये तो चिंता का विषय है। मुझे लगता है कि सोहन के अक्सर बीमार पड़ने का कारण घर की साफ सफाई से जुड़ा है। मैं कुछ समझी नहीं दीदी। सबसे पहले मुझे अपनी रसोई दिखाओ। जी जरूर। ओहो, ये क्या है? सारे फल तथा सब्जियों को खुला छोड़ दिया है और पीने के पानी को किसी बर्तन से ढका भी नहीं है, और ये पोंछने का कपड़ा भी काफी गंदा लग रहा है। जरा मुझे हाथ धोने का साबुन तो देना। हाथ धोने का साबुन नहीं है दीदी, हम राख से ही हाथ धोते हैं। तुम्हें राख से नहीं, साबुन से हाथ धोना चाहिए। मैं तुम्हें इसकी आवश्यकता समझाती हूँ। हमारे आसपास के वातावरण में कितने कीटाणु होते हैं जिन्हें हम देख नहीं सकते हैं। इनमें से कई हमारी चमड़ी, नाक, मुंह, आँख, कान और हमारी आंतों में रहते हैं और कई तरह से हमारा बचाव या फायदा करते हैं। हमारे शरीर ने उनके साथ दोस्ती कर ली है और हम जिंदा रहने के लिए उन पर निर्भर है। लेकिन कुछ कीटाणु ऐसे होते हैं जो अधिकतर संक्रमणों का कारण बनते हैं। कुछ के कारण बुखार आता है तो कुछ अन्य के कारण दस्त लग जाते हैं या सर्दी और खांसी जुकाम हो जाता है। कुछ के कारण तो बहुत ही खतरनाक बीमारियां जैसी कि टीबी या ट्यूबरक्यूलोसिस, मलेरिया, टाइफाइड हो जाते हैं। इनमें से कुछ कीटाणु हमारे शरीर में भोजन और पानी के जरिए प्रवेश करते हैं या फिर सांस के साथ हमारे अंदर आने वाली हवा के साथ भीतर आ जाते हैं। लेकिन कई कीटाणु तो हमारे हाथों के द्वारा ही शरीर के अंदर आ जाते हैं। वो कैसे दीदी? देखो, हम अधिकतर हर काम के लिए अपने हाथों का इस्तेमाल करते हैं, जैसे कि खेत में काम करने के लिए, रसोई में काम करने के लिए, नहाने व खुद को साफ करने के लिए, शौच के बाद शिशु की सफाई करने के लिए, पसीना पोंछने के लिए, नाक साफ करने के लिए, सब्जी और फल को छीलने व काटने के लिए, खाने परोसने के लिए, गिलास को डुबाकर पानी निकालने के लिए, हाथ मिलाने के लिए इत्यादि। हमारे हाथ जिस किसी भी चीज के संपर्क में आते हैं वहां से कुछ कीटाणु लगा लेते हैं और कुछ कीटाणु छोड़ आते हैं, परंतु हम इन्हें अपनी नजर से देख नहीं पाते हैं। हमारे हाथ ही वो सबसे आम माध्यम है जिनके जरिए हम कीटाणुओं को लेते और देते हैं, और सबसे आम तरीका है जिससे हम कीटाणुओं को फैलाते हैं वो है पोंछने का कपड़ा। पोंछने का कपड़ा? लेकिन पोंछने के कपड़े से कीटाणु कैसे फैल सकते हैं दीदी? बिल्कुल फैल सकते हैं। याद करो, रसोई में इस्तेमाल किए जाने वाले वो छोटे कपड़े जिनसे हम धुली हुई सब्जी से लेकर धुली हुई थाली तक और चूल्हे के आसपास से लेकर फर्श पर बिखरे खाने तक सब कुछ पोंछते हैं। इन कपड़ों को हम कभी कभी ही धोते हैं, तो सोचिए कि इनमें कितने कीटाणु इकट्ठे हो जाते होंगे। केवल पोंछने का कपड़ा ही नहीं, क्या हम अपनी साड़ी के पल्लू का इस्तेमाल भी इसी तरह से नहीं करती हैं? जी सही कहा दीदी। तो फिर हम इन संक्रमणों को कैसे कम कर सकते हैं? इन संक्रमणों को कम करने के कुछ तरीके हैं। माँ के स्तन से सीधे बच्चे को मिलने वाला दूध कहीं भी हाथ से छुआ नहीं जाता है और उसमें ऐसे तत्व होते हैं जो संक्रमण से लड़ने में बच्चे की मदद करते हैं। जिन बच्चों को निप्पल लगी बोतल से दूध पिलाया जाता है
उनमें दस्त और बुखार सहित गंभीर बीमारियां होना आम बात है। इसका क्या कारण है दीदी? ऐसा इसलिए है क्योंकि पानी से धोने के बावजूद निप्पल में और बोतल के पेंदे में थोड़ा सा दूध छूट ही जाता है और कीटाणु दूध में पनपते हैं। इन संक्रमणों को कम करने के क्या कुछ और भी उपाय है? हाँ, मैं बताती हूँ। टीकाकरण। बच्चे जिन बीमारियों से पीड़ित हो सकते हैं, उनमें से कुछ से निपटने के लिए हमारे पास टीके हैं, जैसे कि खसरा और काली खांसी। विटामिन ए। इसके साथ साथ बच्चों में संक्रमणों जैसी कि खसरा और दस्त की तीव्रता को कम करने में विटामिन ए मददगार होता है, जिसकी खुराक स्वास्थ्य केंद्र या VHND में दी जाती है। स्वच्छ ताजा गर्म भोजन। बच्चों को खिलाने के लिए ताजा खाना दे। पकने के बाद खाने को हाथ से नहीं छुए। चम्मच को उसी समय धोकर इस्तेमाल करें। याद रखें कि भोजन को पकाने से कीटाणु मर जाते हैं, इसीलिए पकाया हुआ भोजन अधपके भोजन से हमेशा अधिक सुरक्षित होता है। पका हुआ भोजन भी पकाने के कुछ घंटे बाद दूषित हो जाता है। इस दूषित भोजन को फिर से गर्म करके खाने से खतरनाक बीमारी हो सकती है। स्वच्छ पानी। पानी लेने के बर्तन में हाथ नहीं डालें, बल्कि नल लगे बर्तन से पानी ले या फिर हैंडल वाले कप या डोलची से पानी ले। सुरक्षित पीने का पानी। हैंडपंप से निकाला गया ताजा पानी साफ होता है, परंतु अगर बोरवेल या चापाकल गहरा नहीं है तो पानी साफ नहीं होगा। यदि स्रोत साफ है तो नल से आने वाला पानी सुरक्षित होगा। हमारे आसपास के पानी का खतरनाक कीटाणुओं द्वारा दूषित होने का प्रमुख कारण खुले में शौच है। बच्चे के संक्रमित मल द्वारा मिट्टी कीटाणुओं से दूषित हो जाती है। दूषित मिट्टी के द्वारा ये कीटाणु जमीन के अंदर प्रवेश कर जाते हैं और पानी के जमीनी स्रोतों को भी दूषित कर देते हैं। पानी के स्रोत को साफ रखने के लिए खुले में शौच ना करें। सबसे महत्वपूर्ण बात यह है कि आप हाथ धोएं। बच्चों को संक्रमण से बचाने का सबसे आसान और सबसे असरदार तरीका है हाथ धोना। शौच के बाद, खाना बनाने से पहले तथा बच्चे को आहार देने से पहले व बाद में हाथ धोएं। ध्यान रहे लता, स्वस्थ परिवार का यही है राज, साबुन से हाथ धोना रखे याद। आपका बहुत धन्यवाद दीदी, मैं आपकी कही हुई बातों का ध्यान रखूंगी। हम यह जान चुके हैं कि रोगों से बचने के लिए हाथ धोना कितना जरूरी है। अब हम यह समझेंगे कि हमें हाथ कब जरूर धोना चाहिए। हम इसे एक परिदृश्य के द्वारा समझेंगे, जहां सुपरवाइजर कार्यकर्ताओं को हाथ धोने के सही तरीके तथा कब जरूर हाथों को धोना चाहिए इसके बारे में सिखा रही हैं। तुम सब हाथ धोने के महत्व को जानती ही हो, लेकिन सिर्फ यह जानना काफी नहीं है। इसके साथ साथ तुम सबको यह भी सुनिश्चित करना होगा कि तुम सभी धात्री माताओं को इसके बारे में सिखाओ। इसके लिए यह जरूरी है कि आपको हाथ धोने का सही तरीका मालूम हो। क्या आप में से कोई यहां आकर हाथ धोने का सही तरीका प्रदर्शित कर सकती है? जी, मैं प्रदर्शित करूंगी। बहुत अच्छा, आओ। तुमने सही तरीके से हाथ नहीं धोए हैं। मैं जानना चाहूंगी कि मैं कहाँ चूक गई हूँ। मैं तुम्हें हाथ धोने की सही प्रक्रिया बताती हूँ और फिर तुम्हें बताऊंगी कि तुमसे कहाँ भूल हो गई। हाथों पर कीटाणुओं की वृद्धि को कम करने के लिए इस विधि से हाथों को धोया जाना चाहिए। साफ बहते पानी यानी गर्म या ठंडे से अपने हाथों को गीला करें, फिर नल बंद करें और साबुन लगाएं। हाथों में साबुन को अच्छी तरह से मलकर झाग बनाएं। हथेली के पीछे, उंगलियों के बीच में और नाखूनों के नीचे अच्छी तरह से मलें। अपने दोनों हाथों को कम से कम 20 सेकंड तक
आपस में रगड़ कर साफ करें। बहते पानी के नीचे हाथों को खूब अच्छी तरह से धोएं। अपने हाथों को हवा में सुखाएं। अब मैं बताती हूं कि तुमसे कहां गलती हुई है। तुमने साफ पानी से अपने हाथ धोए बिना साबुन लगाया और तुमने हथेली के पीछे उंगलियों के बीच में अच्छी तरह से नहीं मला। सबसे महत्वपूर्ण बात, तुमने हाथ सुखाने के लिए अपने साड़ी के पल्लू का उपयोग किया। ऐसा करने से बचना चाहिए क्योंकि साड़ी का पल्लू संक्रमण का एक स्रोत है और ऐसा करने से हाथ तुरंत दोबारा गंदे हो जाते हैं। हाथ धोना बेकार हो जाता है। इसी प्रकार दिन भर हाथ पोंछने के तौलिए का इस्तेमाल भी ठीक नहीं है। इसके बजाय हाथों को ऊपर उठाकर हवा में हिलाते हुए सुखा सकते हैं। लेकिन हाथों को केवल ऊपर क्यों उठाना चाहिए? हाथ धोने के फौरन बाद उनको नीचे की ओर करने पर हाथ के ऊपरी हिस्से पर मौजूद गंदा पानी बहकर साफ हथेली व उंगलियों पर आ जाएगा और उनको फिर से गंदा कर देगा। इसलिए धुले हुए हाथों को ऊपर उठाकर हवा में सुखाना सही होता है। क्या आप बता सकती है कि हमें हाथ कब जरूर धोना चाहिए? इन कार्यों के बाद हाथ जरूर धोएं। खाना बनाने से पहले, बनाते समय तथा बनाने के बाद, खाना खाने व शिशु को खिलाने से पहले और उसके बाद, बीमार की सेवा करने से पहले और बाद में, चीरे या जख्म का उपचार करने से पहले और बाद में, शौचालय जाने के बाद, शौचालय जाने वाले बच्चे की सफाई के बाद और छोटे बच्चे की शौच के सफाई के बाद, नाक सुड़कने, खांसने या छींकने के बाद। अब तक हमने यह जाना कि बीमारियां बच्चों के स्वास्थ्य पर क्या असर डालती हैं। अब हम जानेंगे कि बच्चों के बीमार होने की संभावना कब अधिक होती है। यह जानने के लिए आइए हम एक परिदृश्य देखते हैं जहां सुपरवाइजर कार्यकर्ताओं से इस विषय में चर्चा कर रही हैं। क्या आप में से कोई मुझे यह बता सकता है कि बच्चे के बीमार पड़ने का खतरा कब सबसे अधिक होता है? मुझे लगता है कि जन्म से 1 माह तक। 6 मास से 2 वर्ष तक। आप दोनों बिल्कुल सही हैं। बच्चे के जीवन में 2 चरण ऐसे होते हैं जब उसके संक्रमण से पीड़ित होने की संभावना सबसे अधिक होती है। जीवन के पहले महीने में नवजात शिशुओं के बीमारियों की चपेट में आने की सबसे अधिक संभावना रहती है क्योंकि उनके शरीर ने संक्रमण से लड़ना अभी सीखा ही नहीं होता है। गर्भ से बाहर आने के बाद शिशु ऐसी दुनिया में आ जाता है जो स्वच्छ नहीं है और जिसमें कीटाणु मौजूद हैं। इसलिए शिशु के गर्भनाल पर कोई भी गंदी चीज लगाने या शिशु को गंदी चीज खिलाने पिलाने से उसे संक्रमण आसानी से लग सकता है। जन्म के बाद नवजात शिशुओं के लिए सबसे बड़ी सुरक्षा उनकी मां का दूध है। मां के शरीर से निकले दूध में वे हथियार होते हैं जो कीटाणुओं से लड़ सकते हैं। यही वजह है कि ऐसे शिशु जिन्हें मां का दूध नहीं मिल पाता है, उनमें संक्रमण और मृत्यु का खतरा अधिक रहता है। इसके अलावा 6 माह के बाद 2 वर्ष की उम्र तक के बच्चे भी इन कारणों से बीमार पड़ सकते हैं। जब बच्चा 6 माह की उम्र के करीब पहुंचता है तो वह अधिक सक्रिय और लोगों के साथ घुलने मिलने लगता है। वह चीजों को पकड़ने और उन्हें मुंह में डालने लगता है। जब वह पलटने लगता है तो वह पेट के बल लेटकर फर्श पर पड़ी चीजों को उठाने लगता है। अब वह केवल अपनी मां की संरक्षण में नहीं होता है, उसे अलग अलग लोगों से, अपने खिलौनों से और फर्श से नई कीटाणु लगने लगते हैं। उसके बुखार और दस्त से पीड़ित रहने की संभावना बढ़ जाती है।
बीमार पड़ने पर यदि बच्चे को उचित ऊपरी आहार और स्तनपान न मिले तो उसके कमजोर होने की संभावना बढ़ जाती है। ऐसी स्थिति में कोई सामान्य सा संक्रमण भी उस पर बुरा असर डाल सकता है और वह अक्सर और लंबे समय तक बीमार रहने लगेगा। अब हम जानेंगे कि हाथ धोना कब कब सिखाया जा सकता है। इस विषय में इस परिदृश्य को देखते हैं जहां सुपरवाइजर कार्यकर्ताओं से इस विषय पर चर्चा कर रही हैं। मैं आप सबसे जानना चाहूंगी कि लोगों में हाथ धोने के सही तरीके को बताने के लिए आप क्या करेंगी? हम गृह भ्रमण के दौरान नियमित रूप से फॉलो अप करेंगी। बहुत बढ़िया। गर्भावस्था या प्रसव के बाद और फिर जब शिशु 6 से 8 माह का हो जाए तो उस दौरान गृह भ्रमण करते समय हाथ धोने की शिक्षा देना सबसे उपयुक्त है, क्योंकि इस अवधि में परिवार को यह जानकारी देना सबसे ज्यादा जरूरी है। परिवार को हाथ धोने के स्थान जैसे रसोई में, शौचालय के बाहर साबुन और पानी रखने को प्रेरित करें, जिससे साबुन से हाथ धोने की आदत बने। गृह भ्रमण तो एक अवसर था, अब आप में से कोई दूसरे अवसरों के बारे में बता सकती हैं? जी, सामुदायिक बैठक या VHND पर भी लोगों को हाथ धोने की आवश्यकता के बारे में बताकर प्रेरित किया जा सकता है। अरे वाह, बिल्कुल सही कहा। किसी एक VHND को आंगनबाड़ी कार्यकर्ता हाथ धुलाई दिवस के रूप में मना सकती है। इसके लिए पहले अपने क्षेत्र के घरों में हाथ धोने के तरीकों की जानकारी इकट्ठा करें। हाथ धोने की सही विधि का प्रदर्शन करें और वहां मौजूद गांव वासियों को उस विधि को दोहराने के लिए प्रोत्साहित करें। इसके अलावा अवलोकन करें और आवश्यकता के अनुसार सलाह दें। इसी के साथ हमारा यह अध्याय समाप्त होता है। एक बार फिर से देखते हैं हमने आज क्या सीखा। इस अध्याय में हमने सीखा है बार बार बीमार पड़ने से बच्चों में कुपोषण होता है और गंभीर मामलों में मौत भी हो सकती है। नवजात शिशुओं के बीमारियों की चपेट में आने की सबसे अधिक संभावना रहती है। यदि शिशु जन्म के तुरंत बाद से लेकर 6 माह तक केवल स्तनपान करे तो वह कई महीनों तक संक्रमणों से सुरक्षित रह सकता है। बच्चों को संक्रमण से बचाने का सबसे आसान और सबसे असरदार तरीका है हाथ धोना। गर्भावस्था या प्रसव के बाद और फिर जब शिशु 6 से 8 माह का हो जाए तो उस दौरान गृह भ्रमण करते समय परिवार को हाथ धोने की शिक्षा देना सबसे उपयुक्त है। धन्यवाद, आप ये मॉड्यूल सफलतापूर्वक पूर्ण कर चुके हैं। अब आप अगला अध्याय आरंभ कर सकते हैं। દર્શક મિત્રો, આપણે નબળા નવજાત શિશુની ઓળખ અને એની સંદર્ભ સેવા વિશે સરસ ચર્ચા કરી અને એક વિડીયો પણ નિહાળ્યો અને આશા છે આપ સૌને આ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડશે। બાળક નબળા હોવાની જે વાત છે, નબળા હોવાના લક્ષણો જે છે તેની ફરીથી એકવાર આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ। જે જન્મ સમયે ઓછું વજન ધરાવતું હોય છે, અધૂરા માસે જન્મ થાય છે અથવા જન્મ થયા બાદ યોગ્ય રીતે સ્તનપાન નથી કરી શકતું, આવા જે બાળકો છે એ નબળા બાળકો છે અને એ નબળા બાળકોને જ વધારે કાળજી લેવાની આપણે જરૂરિયાત હોય છે, જેથી કરીને તેમને વિવિધ પ્રકારની બીમારીઓથી બચાવી શકીએ। બાળકોની સક્રિયતામાં ઘટાડો થાય, બાળક ન્યુમોનિયા અથવા તો શ્વાસની તકલીફ હોય, બાળક ઠંડુ પડી જાય, આ બધા બાળકની બીમારીના લક્ષણો છે। તો આ લક્ષણો જો આપણને ધ્યાન ઉપર આવે તો ચોક્કસપણે આપણે એને હોસ્પિટલ ઉપર મોકલી અને યોગ્ય સારવાર અપાવીએ। આશા રાખું છું કે આપને આ માહિતી ચોક્કસ ઉપયોગી નીવડશે અને ફરીથી એક નવા વિષય સાથે આવતા મહિને આપણે મળીશું। નમસ્કાર।